ખેડૂત મિત્રો, આજે હું મારા ઘઉંમાં યુરિયાને બદલે એક લિક્વિડ પાઉં છું, ઓર્ગેનિક વસ્તુ. મેં તમને આગળના વિડીયોમાં કીધું કે આપણે ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરી અને આપણા ઘઉંનો પાક લઈ રહ્યા છીએ. તો એ કઈ ઓર્ગેનિક વસ્તુ છે એ તમને હું બતાવું. તો જો આ જે રાઇઝોમાં એગ્રી બાયોટેકનું જીઓનેક્સ બાયો બૂસ્ટર લિક્વિડ ફર્ટિલાઇઝર છે. હવે આનો ઉપયોગ આપણે આપણા ખેતરમાં 2 વીઘાની અંદર કરવાનો છે. આ બહુ સારી એવી વસ્તુ આવે છે અને અમે જો આપણા ઘઉં તમને બતાવું, આમાં આપણે નથી યુરિયાનો ઉપયોગ પણ નથી કરેલ અને આમાં આપણે ડીએપી પણ નથી વાપરેલું. આપણે આ જ લિક્વિડ અને ખાતર હું તમને બતાવી, ગ્રેન્યુઅલ ખાતર એનો ઉપયોગ કરેલ છે. અત્યારે આપણા ઘઉં જો અને આ ઉપયોગથી કેવા મસ્ત સારી એવી ફૂટ પણ આવેલી છે. જો આ સિંગલ દાણાનો છોડ છે, જો એની ફૂટ જો બહુ સારી એવી ફૂટ આવેલી છે. હવે આમાં આપણા છેલ્લું પાંદ આવા મંડી ગયા છે, એટલે કે હવે આપણા ઘાવે પોટે છે. એટલે જો આપણા ઘઉં અત્યારે સારી રીતે દેખાય છે ને આપણે આ ઓર્ગેનિક વસ્તુનો જ આજ વખતે આખામાં ઉપયોગ કર્યો છે. એટલે આપણે હું કે ખેડૂત મિત્રોને આપણે આપી દઉં ને આ ઓર્ગેનિક રીતે આપણે ઘઉં આજ વખતે કરી રહ્યા છીએ.